બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સુખી જળાશયમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। ડેમની જળ સપાટી વધીને 146.48 મીટર સુધી પહોંચતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુખી જળાશયનો ગેટ નંબર 5 30 સેન્ટીમીટર સુધી ખોલવામાં આવ્યો છે। ડેમમાંથી હાલમાં આશરે 1000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડવાના પગલે નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા હોવાથી જિલ્લા વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। જિલ્લા તંત્રે ખાસ કરીને નદી કિનારે અવરજવર ન કરવા તેમજ પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા અનુરોધ કર્યો છે। માછીમારો, ખેડૂતો અને નદી કાંઠે વસવાટ કરતા લોકોને સાવચેત રહેવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે।